નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નર્મદા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ સમિતિ માટેના સભ્યો। અનુસૂચિત જનજાતિના કલ્યાણ માટેની સમિતિના સભ્યોએ તેમની અભ્યાસ મુલાકાતના પ્રથમ ચરણમાં નર્મદા ડેમ ટોપ ખાતે પહોંચી ઇજનેરો પાસેથી ડેમના બાંધકામ, પાણીનો જથ્થો અને કેટલા વિસ્તારમાં સિંચાઈ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે તે સહિતની સમગ્ર વિગતો મેળવી। અહીં સમિતિએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને યાદ કરીને તેમના વિઝનરી નેતૃત્વમાં ગુજરાતની જીવાદોરી સમાન મહત્વાકાંક્ષી યોજનાને પૂર્ણ કરવાનો સુવર્ણ અવસર મળ્યો, જેના થકી આજે લાખો હેક્ટરમાં સિંચાઈ અને લાખો લોકોને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થઈ છે, જે સૌ ગુજરાતીઓ માટે સદભાગ્યની વાત હોવાનું તેઓએ જણાવ્યું। બાદમાં ટીમ રિવરબેડ પાવર હાઉસની મુલાકાતે પહોંચી, જ્યાં થઈ રહેલા વીજ ઉત્પાદન અને ગુજરાત, મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશ વચ્ચે વીજળીની થતી વહેંચણી અંગે વિસ્તૃતમાં માહિતી ઇજનેરો દ્વારા પૂરી પાડવામાં આવી। સાથોસાથ વીજ ઉત્પાદન બાદ તેનું કંટ્રોલિંગ અને ડિસ્ટ્રીબ્યુશન અંગેની સિસ્ટમ તથા પાવર હાઉસ કેવી રીતે કાર્ય કરે છે તે અંગેની પણ તેમણે જાણકારી મેળવી। 15મી ગુજરાત વિધાનસભામાં અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિમાં 11 જેટલા ચૂંટાયેલા ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ સમિતિના અધ્યક્ષ અને સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવીની સાથે કુલ 6 સભ્યો પૈકી દાતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોંકણી, નિઝરના ધારાસભ્ય જયરામભાઈ ગામિત અને છોટા ઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જોડાયા હતા, જ્યારે ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા પલસી ખાતેના લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટની મુલાકાત વેળા સમિતિ સાથે જોડાયા હતા। જે ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિની અમારા કમિટીના સભ્યો સાથે આજે નર્મદા જિલ્લાના પ્રવાસે આવ્યા છે અને અહીંયા અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી, આપણો ડેમની પણ મુલાકાત લીધી, અહીંયાના કર્મચારીઓને પણ મળ્યા અને સિંચાઈ વિભાગના કર્મચારીઓને સાથે મિટિંગ પણ અમે કરી કમિટી। આ જિલ્લાના જે પ્રશ્નો છે એની છણાવટ કરી અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે અમને બજેટ આપ્યું છે આખા ગુજરાતમાં, અને અમારા 15 જિલ્લા આવે છે, 5872 ગામડા આવે છે, 1 કરોડ જેટલી આદિવાસી વિભાગની વસ્તી આવે છે, અમીરગઢથી ઉમરગામ સુધીની ટ્રાઇબલ પટ્ટીમાં સરકારે જે બજેટ આપ્યું છે એ બજેટ ખરેખર વપરાય છે કે કેમ, સિંચાઈની વાત હોય, શિક્ષણની વાત હોય, આ બધા જ કામો અમે આજે પાણી પુરવઠાના કામો હોય, આજે અમે પ્રત્યક્ષ જોવા માટે નીકળ્યા છે। કયા પ્રકારના કામો થયા છે એની પણ અધિકારીઓ સાથે અમે ચર્ચા કરી છે અને અત્યારે અહીંયા આવ્યા છે સરદાર સાહેબને પણ અમે શ્રદ્ધાંજલિ શ્રદ્ધાસુમન કર્યા છે અને બધે અમને આનંદ થયો છે કે અમારા પ્રધાનમંત્રી મોદી સાહેબે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું છે, ખરેખર મોદી સાહેબને અમે અભિનંદન આપીએ છીએ। આખા વિશ્વની કહેવાય એવી પ્રતિમા પણ અહીંયા ખડી છે નવાડા ગામ આદિવાસી વિસ્તારની અંદર। સાહેબ આ એક ખૂબ સારું સપનું મોદી સાહેબનું છે, મોદી સાહેબનો અમે આભાર માનીએ છીએ। ભારત માતા કી જય।